ચોરા ન થાય. આજે આપણે ક્યાં ચોરી કરવા જઈએ? ચાલો ને આજે આપણે રાજાના મંત્રીના ઘરે જઈએ. એના પાસે કંઈક મળશે. હા ચાલો ચાલો આપણે રાજાના મંત્રી ચાણક્યના ઘરે આજે આપણે ચોરી કરવા જઈએ. ચોરી કરી લગે તેની. અહીંયા દીવો છે, આસનો છે ને પુસ્તકો છે. ધન ક્યાં છે? અહીં તો નથી. બીજા રૂમમાં જઈએ. કેટલી બધી ઠંડી છે. ગામડા નજીકમાં જ છે. મહાશય જાતે ગામડાનો ઉપયોગ કરતો નથી. વળી નીચે જમીન પર સૂતા છે. તો આપણે જાણે તેને પૂછીએ અને તેનું કારણ જાણીએ. ઉઠો મારા જૂઠો. તમે કોણ છો? અમે ચોર છીએ. અમે તમારા ઘરમાં ચોરી કરવા આવ્યા છીએ. અમને આ જોઈને નવાઈ લાગે છે કે ગામડા નજીકમાં જ છે. તો પણ તમે ગામડાનો ઉપયોગ કરતા નથી. આ ગામડા મારા નથી. આ ગામડા લોકો માટે છે. જે વસ્તુ આપણી નથી એનો ઉપયોગ કરવો પાપ છે. અરે અમે તો દરરોજ પાપ કરીએ છીએ. ચોરીના કામ વડે જ ગુજારો કરીએ છીએ. ચોરીના કામના વડે જ પેટ ભરીએ છીએ. અમને અમારી ભૂલ સમજાય છે. આથી અમે કहीं ચોરી કરીશું નહીં. મહેનત કરીને જે પૈસા મળશે તેનાથી પેટ ભરીશું. આર્યનો જયો, ચાણક્યનો જયો. નમસ્કાર મિત્રો, આપણે ટૂંકું નાટક જોયું.